કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીની આગેવાનીમાં એક બેઠકનું આયોજન. હવાઈ સલામતી અંગે ઉચ્ચ સ્તરીય બેઠક મળી છે. મંત્રી રામ મોહન નાયડુ આ બેઠક યોજશે. સચિવ, ડીજીસીએ ડિરેક્ટર અને જનરલ તેમાં હાજર રહેશે. માફ કરશો, સચિન, ડીજીસીએ ડિરેક્ટર જનરલ હાજર રહેશે. એએઆઈના અધિકારીઓ સહિતના હાજર રહેશે અને તેમાં હવાઈ સલામતી અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. તો કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીની આગેવાનીમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સચિવ, ડીજીસીએ ડિરેક્ટર જનરલ હાજર રહેશે. હાલમાં જ પ્લેન દુર્ઘટના થઈ છે અને એ બાદ પણ એન્જિનમાં ખામી સર્જાવાથી લઈને પ્લેનમાં પહેલાંથી એસી બંધ હતું. બોઈંગ પર પણ અને એન્જિન પર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. ત્યારે ખાસ આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હવાઈ સલામતી અંગે ચર્ચા કરવામાં આવશે. આ ખૂબ મોટી દુર્ઘટના ઘટી છે અને ખાસ એર ઇન્ડિયા માટે આ સૌથી કાળો દિવસ સમાન બન્યો છે. તેમના ટાટા ગ્રુપના ચેરમેને જ આ નિવેદન કર્યું છે. ત્યારે હવાઈ સલામતી અંગે જે પ્રકારના અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે કે શું પહેલાંથી જ એન્જિનમાં ખામી હતી કે કેમ, તે મુદ્દે આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.